છેલ્લે એક લગ્ન ગીત આવા ઢોલા જી રે આવા કોરડા ધામને યાગાડ નોબત વાગી बोलो मारवाड़ी मात की जय द्वारिकाधीश की जय ओम नमः पार्वती पति हर हर महादेव महादेव। हेलो खूब सरस धर्मिष्ठा बेने एक बहुत सारो राउंड અને બધાને સારી એક લગ્ન ગીત સાથે મોજ કરાવી। તો જેને આપણે રાહ જોઈ રહ્યા હતા એવા ગોવિંદભા ગઢવી સ્ટેજ ઉપર હાજર છે અને મારી માળવાળી મેલડી કન્યાની કાળી નાગણી બોલે ઈજ થાય। સતુભાઈ કીધું હતું કે તારીખ 1-2-2026 એકવાર માનવીનો મેળાવડો ન રચાવું તો હું કન્યાની કાળી નાગણ ના કહેવાય। ઈ સતુભાઈની મેલડી હો। Power the best in the world in the melody, 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 melody. હવે આપની સમક્ષ પધારે ગોવિંદભા ગઢવી। એવું કારણ કે બોલીને બહુ બકવાતડી લાગે છે બીક। આ તો સાવકું લાગે તો ઠીક, નકર મારી મેલડીની લાગે છે બહુ બીક। અને મને તમને એક ગર્વ લેવા જેવી વાત છે કે એક 22 વર્ષના આવા નવયુવાન જ્યારે આવું અનાથ દીકરીઓનું કાર્ય રચી રહ્યા હોય અને આપ સૌના આશીર્વાદ એ દીકરીઓને મળશે। આ કરિયાવર જોવો, બધાએ જોયો છે અને આપ્યું છે અને સતુભા કે આપવાનું જ છે, આમાં બીજી ક્યાં વાત જ આવે। આપ સૌની નજરની સામે આપ સબ નિહાળી રહ્યા છો। પ્રથમ 5 દીકરીઓ સમૂહ લગ્ન અને એ પણ આપની હાજરી એ જ અમારો ખૂબ ખૂબ તમારો આભાર અને અમારી શોભા। એટલે થોડી વાર અમારે સાજિંદા આવી જાય ત્યાં સુધી આપને રાહ જોવી પડશે। એટલે પછી પધારશે આપની સમક્ષ ગોવિંદભા ગઢવી અને જેને મોજ આવે અહીંયા છૂટા પછી સામે દીકરીઓના ચાંદલા, જેને જે મન ફાવે એ લખાવાની છૂટ છે। આ બાજુ જેન્ટ્સનું કાઉન્ટર છે, ઓલી બાજુ લેડીઝનું કાઉન્ટર છે અને પ્રસાદમાં મારા વાળા કોઈ બાકી હોય તો જરાય શરમ રાખ્યા વિના સતુભાઈ 2 વારનું કીધું છે ને કે 2 વારનો જમીને મારા હમશે એમ સતુભાના કહેવા પ્રમાણે તમતાર મોજથી આખી રાત પણ ભોજન ચાલુ છે, રાત્રે પણ ભોજન ચાલુ છે। તો પ્રસાદમાં બાકી હોય એને પ્રસાદ લેવા ખાસ નમ્ર વિનંતી। અને મહાઆરતી સાંજના 7:15 મહાઆરતીમાં સર્વને હાજર રહેવા નમ્ર વિનંતી। અને જાન આગમન રાત્રે 8 કલાકે 5:05 જાન પધારવાની છે। તો આવનાર મહેમાનને જાનૈયાઓને એક ઉત્સાહ, એક પ્રોત્સાહન મળે કે નહીં, તો એ બદલ આપણે પણ હાજર રહેવાનું છે। અને બીજું કે રાત્રિએ પાછો ભવ્ય ભજન લોક ડાયરો કાર્યક્રમ છે, એટલે રાત્રે પણ આજ રોકાજો અને આપની મોજ એ જ અમારી મોજ। એટલે થોડીક ક્ષણોની અંદર ચાલુ થાય છે।